નમસ્કાર મિત્રો, છોટાઉદેપુરની એક ઘટના અને આ ઘટના અનેક સવાલો તમારા મનમાં ચોક્કસથી ઊભા કરશે, પરંતુ એક સવાલ વારંવાર આવશે અને એ સવાલ એ હશે કે લગ્ન પછી કોઈની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર, અને એ પણ પોતાના જ ઘરમાં, અને એ પણ તમારાથી નાની ઉંમરનો તમારો સંબંધી, અને તમારું આખું ઘર વેર વિખેરાઈ જાય ત્યારે તમારે શું કરવાનું? તમે એક થંભ જોઈને આવ્યા હશો ને થંભમાં કાકા કાકીની વચ્ચે આવ્યો ભત્રીજો, એક તરફી પ્રેમનો ખૂની અંત. એક પરિવાર રહે છે અને એ પરિવારમાં પતિ પત્ની એના 3 બાળકો સુખ શાંતિથી સંપત્તિથી રહે છે. આખો દિવસ મજૂરી કર્યા બાદ શાંતિથી સુખની નીંદર રાત્રે લેતા હોય છે, પરંતુ એ જ રાતે ખોફનાક ખૂની ખેલ ખેલાઈ જાય છે. એનો જ ભત્રીજો એની જ કાકીને મારી નાખે છે. 35 વર્ષીય ભારતીબેન છે, એમની હત્યા કરી દેવામાં આવે છે અને સવારે લોહી લુહાણ હાલતમાં એમની લાશ મળે છે. એમની લાશ મળ્યા બાદ પોલીસ કમ્પ્લેન પણ થાય છે, અધિકારીઓ તપાસ માટે પણ નીકળે છે. એ તપાસ શરૂ છે હાલ, અને એનો આરોપી સુનિલ રાઠવા એટલે કે એમનો ભત્રીજો જ છે. હવે તમને એમ થતું હશે કે ભત્રીજાએ શું કામ કાકીની હત્યા કરી નાખી? એ જ વાત છે કે સંબંધો જ્યારે ગૂંચવાય, સંબંધોની મર્યાદા જ્યારે તૂટે, ત્યારે આવા જ પરિણામ ભોગવાય છે. કાકી અને ભત્રીજા વચ્ચે એવી ચર્ચાઓ છે કે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો, અને ત્યારબાદ કાકીને સમજણ પડી કે મારો પરિવાર છે, મારે 3 બાળકો છે, એમાં ધ્યાન આપવું જોઈએ, એટલે કાકીએ ભત્રીજાથી દૂરી બનાવવાની ચાલુ કરી. એ જ દૂરી બનાવતા ભત્રીજો છે એનાથી રહેવાયું નહીં. ભત્રીજો છે એણે કાકીનો અંત કરી નાખ્યો. કહેવાય કે તું કોઈની નહીં તો મારી પણ નહીં, મારી નહીં તો કોઈની પણ નહીં, કોઈની પણ નહીં થવા દઉં અગર તું મારી નહીં થાતો. આ જ ઘટના અંગે, આ જ પ્રેમમાં, એક તરફી પ્રેમમાં છેલ્લે ખૂની ખેલ ખેલાઈ ગયો. 1 વર્ષ સુધી જ્યારે આ બધી જ વસ્તુઓ થતી હતી, 1 વર્ષ સુધી જ્યારે પરિવાર છે એને ખબર નહોતી, ત્યાં સુધી બધી જ વસ્તુઓ ચાલી આવતી હતી. હજી પણ પરિવારને તો ખબર નહોતી, પરંતુ એ જ પરિવારનો પ્રેમ, એ જ પરિવારનો મોહ જ્યારે તમારી આંખ આડે આવે છે, જ્યારે તમને દેખાય છે, ત્યારે તમારો જે આ પ્રેમ પ્રકરણ હોય છે એ છૂટી જાય છે. અને છૂટતા જ આવા બધા જ પરિણામો માટે તૈયાર રહેવું જોઈએ. તમે કર્યા પહેલાં વિચારતા નથી તો થયા બાદ એ પછતાવો અને એ ભોગવવાની વસ્તુઓ માટે તૈયાર રહેવું પડે. સવાલ તો એ પણ છે કે આ બધી જ વસ્તુઓમાં જે ઘટનાઓ સામે આવે એમાં હત્યાઓ થઈ જાય, જીવ લેવા પર લોકો આવી જાય, કાયદો વ્યવસ્થા હાથમાં લઈ લે, એ કેટલા અંશે વ્યાજબી છે? કંઈ જ પણ ઘટનાઓ ઘટે છે, કોઈ જ પણ સંબંધમાં ખટાશ આવે છે તો લોકો તરત જ જીવ લેવા ઉપર ઉતરી જાય છે. અને ગુજરાતમાં ક્રાઇમ રેશિયો વધી જ રહ્યો છે. ઘટાડો તો ખબર નહીં ક્યારે આવશે, પરંતુ આ કહાની છે એમાં એક વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે એ 35 વર્ષીય કાકી છે, એણે એના ભત્રીજાને સાથે રહેવાથી ઇનકાર કર્યો. અને એનું કારણ એક જ હતું કે એ સંબંધમાં હવે સંબંધથી દૂર થવા માગતી હતી, એને એ સંબંધમાં એ પીસાતી હતી, એ સંબંધમાં એ હેરાન થતી હતી, ને એને એ પ્રેમ સંબંધ છે એ મૂકવો હતો. તમે જ્યારે પ્રેમ સંબંધમાં એન્ટર થાઓ, તમે જ્યારે પ્રેમ કરો છો કોઈને, તો તમે લોકો બે જણા બંધાવ છો. એ 2 જણા બંધાયા બાદ તમે તમારું જીવન છે એને સાથે જીવો છો. તમારા જીવનના અનેક એવા પળો છે જે તમે સાથે વિતાવો છો. અને એટલે જ કહેવાય છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ એટલે લગ્ન પછીના જેટલા પણ પ્રેમ પ્રકરણ છે એનો અંત કંઈક ખોફનાક જ થાય છે. એ પછી સાથનો હોય, એ પછી પ્રેમીનો હોય, કે પછી પ્રેમિકાનો હોય. આ બધા જ પ્રિકોશન્સ માટે તમે પગલાં ભરો છો, તો પ્રિકોશન્સ લેવા પણ તૈયાર રહેવું પડે. એવી ઘટનાઓ હવે ઘટી રહી છે. લોકોમાં ન કાયદાનો ડર છે, લોકોમાં પોલીસનો ડર છે, લોકો કરી અને ભાગી જાય છે. આવી જ ઘટના આમાં પણ છે. સુનિલ રાઠવા જે આરોપી છે એને પકડવાની તજવીજ
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, ચક્રો ગતિશીલ કરવામાં આવે છે અને આખી ઘટનાની કામગીરી શરૂ છે. આ ઘટના અંગે આપનું શું માનવું છે એ કમેન્ટ કરજો. પરંતુ એક વસ્તુ છે કે આ પ્રેમ પ્રકરણમાં આ કાકીને ભત્રીજાના જજ્બાતોમાં એક હસતો ખેલતો પરિવાર છે એ વેરવિખેર થઈ ગયો. એ 3 બાળકોના માથા ઉપરથી માતાનો હાથ ઉઠી ગયો. એ બાળકો હવે એ માતા વગર જ જીવશે. આ બધા જ એંગલો જ્યારે ઘટનાના જોઈએ ત્યારે રૂવાડા ઊભા થઈ જાય અને ત્યારે સવાલ એક જ થાય કે લોકો કરતાં પહેલાં વિચારતા શું કામ નથી. તમારું શું માનવું છે કમેન્ટ કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ ફોલો કરો. ધન્યવાદ.